ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગનું વિસ્તરણ જોયું. એમાં આપણે લાંબા સૂત્રનો ઉપયોગ કરીને દાખલા શીખ્યા. આજે એનું આવી ખાલી જગ્યાઓ કે તમને અંતિમ પદ ના આપ્યું હોય, મધ્યમ પદ ના આપ્યું હોય કે પ્રથમ પદ ના આપ્યું હોય તો ગણવાનું તમારે સૂત્ર પ્રમાણે છે. પણ ખાલી જગ્યા હોય તેમાં આપણો ટાઈમ ન બગડે એટલા માટે આપણે પહેલું પદ છે, પ્રથમ પદનું પદ છે, મધ્યમ પદ છે એ આપણે આખી જે રકમ છે એનો ગુણાકાર અને અંતિમ પદ એ બીજા પદનો વર્ગ છે. કઈ આપણને આપ્યું છે x ઓછા y આખા કૌંસનો, એટલે કે ખાલી જગ્યામાં પૂછ્યું બરાબર xy ઓછા 2xy વત્તા ખાલી. તો અહીં આપણને ખબર છે આ બીજા પદનો વર્ગ છે. તો આપણું બીજું પદ કયું છે y. તો અંતિમ પદ પૂછ્યું તો સૂત્ર લખવાનું કે અંતિમ પદમાં આ બીજા પદનો વર્ગ છે. તો અહીંયા સીધું મૂકી દો y નો. અંતિમ પદ પૂછ્યું તો અંતિમ પદનો વર્ગ. બીજા દાખલામાં જો c ઓછા d નો વર્ગ, c ઓછા d આખા કૌંસનો. પ્રથમ પદ આવ્યું છે, અંતિમ પદ આવ્યું. મધ્યમ પદ નથી આવ્યું. તો આપણને ખબર પડે મધ્યમ પદ એટલે 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. તો આપણી રકમમાં જેટલી સંખ્યા આવી બધાનો ગુણાકાર કરીને મધ્યમ પદ. અહીં આપણે કહીશું 2 ગુણ્યા c ગુણ્યા d, 2 ગુણ્યા c ગુણ્યા d બરાબર 2cd. આપણે આવું કોઈ પણ મધ્યમ પદ છે તો તમે 2x હોય તો 2 ગુણ્યા q લેવાય 2x હોય. અહીં મધ્યમ પદ આપણે 10 હોય 5 × 10 ગુણ્યા x 10x. અહીં આપણે પૂછ્યું કે પ્રથમ પદ, તો એ પ્રથમ પદ એટલે પ્રથમ પદનો વર્ગ કરવાનો. પ્રથમ પદ એટલે 5x એટલે આપણે 5x નો વર્ગ કરીએ એ 5 નો x વર્ગ કરવાનો, x નો વર્ગ કરવાનો. 5 નો વર્ગ બધાને આવડે છે. 5 નો વર્ગ 25, x નો વર્ગ x બરાબર. તો ગમે તે મધ્યમ પ્રથમ પદ પૂછ્યું હોય, મધ્યમ પદ પૂછ્યું હોય, અંતિમ પદ પૂછ્યું હોય, ડાયરેક્ટ આપણે ટાઈમ બગાડ્યા વગર આપણે જવાબ આપીએ. હવે આની પછી આપણો છે કિંમત શોધો. આવી સુધાર થશે a વત્તા b વર્ગ કે a ઓછા b વર્ગ. વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી તો તમે જુઓ કે એક થો a વત્તા b નો વર્ગ એટલે આપણે સૂત્ર વાળો કરતા વર્ગનું વિસ્તરણ એના સૂત્રનો ઉપયોગ કરી કિંમત શોધો. તમને દાખલા તરીકે આપણે હવે કોઈ રકમ વર્ગ શોધો, કોઈ રકમ આપણને વર્ગ સ્વરૂપે આપી હોય. દાખલા તરીકે તમને આપ્યું 18 નો વર્ગ અને કે કિંમત શોધો. તો અહીંયા આપણે 18 નો વર્ગ મૂકી દીધી હોય, આપણે સૂત્રનો ઉપયોગ કરવો. તો તમને ખબર પડી ગઈ કે સૂત્રનો ઉપયોગ કરવા માટે તમારી જે પદાવલી છે એ દ્વિપદી બને, એટલે એક પદી. તો સરસ રીતે ધ્યાનથી જોજો. આ દાખલો આપણે વત્તા જે કરીશું ઓછા નહીં કરીશું. બને ત્યાં સુધી વત્તા અંદર કોઈ દિવસ ભૂલ નહીં પડે. તો 18 આપણે 2 પદમાં ફેરવો તો 18 પહેલા મીંડાવાળી સંખ્યા કઈ આવે? તો 18 ને 2 ભાગમાં આપણે લખી શકીએ. તો તમને ખબર છે 18 પહેલા મીંડાવાળી સંખ્યા હોય 10. ખબર પડે છે? એટલે 10 માં કેટલા વખત કઢાવવા? તો તમે બધા કહેશો આ મને તો 18 ને આપણે વિસ્તરણ કરવાનું.
છૂટા પાડવાના એટલે થઈ ગયું 10 વત્તા 8 એનો વર્ગ એટલે અહીં થશે 10 વત્તા 8 નો વર્ગ. ખબર પડી? જે બી સંખ્યા છે એને બે ભાગમાં વહેંચો. બે ભાગમાં વહેંચો ત્યારે ધ્યાન રાખવાનું એક સંખ્યા મીંડાવાળી બનવી જ જોઈએ. એટલે જે સંખ્યાની આગળની મીંડાવાળી લો અથવા પાછળવાળી લો. આગળની લેશો તો ઉમેરવાનું આવશે, પાછળની લેશો તો બાદ કરવાનું આવશે. એ નિયમ તમારે જોશે. તો અહીં આપણે 18 નું સૂત્ર કર્યું 10 વત્તા 8 નો વર્ગ. હવે તમને સૂત્ર આવડે છે. સૂત્ર કયું છે આપણું? પ્રથમ પદનો વર્ગ પદાવલી 10 છે વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો. સૂત્ર તો એક બસ સવા સૂત્ર બધું અહીં છે પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદ કયું છે? 10 10 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ એટલે 10 બીજું પદ એટલે 8 વત્તા બીજા પદનો વર્ગ એટલે 8 નો વર્ગ. તો 10 નો વર્ગ 100 વત્તા 8 દુ 16 16 તા 160 વત્તા 8 નો વર્ગ 64. આ બધાનો જે ગુણાકાર કરીશું આ સરવાળો કરીશું એ આપણે જવાબ મળશે. 100 વત્તા 164 આ 160 વત્તા 64 0 0 4 એટલે 4 6 6 12 2 બધી 1 1 2 3 324. ખબર પડી? આવી કિંમત સૂત્રના દાખલા હોય વત્તા સૂત્રના લાંબા સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણને એક સંખ્યા વર્ગ સ્વરૂપે આપી હોય એને આપણે છૂટી પાડવાની. છૂટી પાડતી વખતે ધ્યાન રાખવાનું કે તમે જે સંખ્યા બે ભાગમાં વહેંચો એનો સરવાળો આપણી રકમ જેટલો જ થવો જોઈએ. શા જેટલો થવો જોઈએ? આપણી જે રકમ આપી છે એટલો જ થવો જોઈએ. ખબર પડી? અહીં તમે ધન પદાવલી પણ બનાવી શકો છો, ઋણ પદાવલી કરે છે. અહીં તમે જો પાછળની મીંડાની સંખ્યા લેશો તો 18 પછી મીંડાની સંખ્યા આવશે 20. કેટલી આવશે? 20. આપણે તો 18 જોઈએ છે. હવે 18 કરતા હોય તો 20 માંથી કેટલા બાદ કરીએ તો 18 તમે બધા કહેશો કે આનું વિસ્તરણ બે રીતે થાય. 10 વત્તા 8 કરો તો 18 થાય, 20 ઓછા 2 કરો તો પણ 18 થાય. તો અહીં તમે ઋણના સૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો, ધનવાળો પણ કરી શકો છો. ખબર પડી ગઈ? તમે કે સૂત્રનો ઉપયોગ કરી મસ્ત તો અહીં જો નંબરો પહેલા નિયમ આપો તો તમે આનું સૂત્ર કરી શકો 90 વત્તા 2 નો 90 વત્તા 9 નો થાય એનો તમે વર્ગ કરી શકો છો. અથવા 99 પછી સંખ્યા આવશે 100 માંથી 1 બાદ કરો તો 99. તો તમે આને આપણે બે રીતે ગણી શકો છો. 90 વત્તા 9 તરીકે ગણી શકો છો. એ 100 ઓછા 2 તરીકે પણ ગણી શકો છો. હવે તમે સૂત્રમાં બધું આવશે. પ્રથમ પદનો વર્ગ અહીં ઓછા છે એટલે ઓછા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલું પદ પણ છે 100 મેં કહ્યું 100 નો વર્ગ ઓછા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 100 ગુણ્યા બીજું પદ એટલે 1 વત્તા બીજા પદનો વર્ગ એટલે 1 વર્ગ. તો 100 નો વર્ગ કરતા મોડે આવો 1 નો વર્ગ 1 ને 2
મીંડાનો વર્ગ થાય 4 મીંડા. 1 મીંડાનો વર્ગ 2 મીંડા, 2 મીંડાનો વર્ગ 4 મીંડા. ઓછા 100 × 200, 200 એકા 200 બરાબર 200 વત્તા 1 નો વર્ગ 1. 10,000 માંથી 200 બાદ કરીએ તો બધા કહેશો 9,800, 9,000 એમાં એક ઉમેરો તો થશે 9,801, 9,801. આપણે એ તમે ઋણવાળું કરી શકો છો, આ રીતે પણ કરી શકો. આવા બીજા દાખલા પણ આપીશ ધ્યાનથી જોજો. વિચારી મને ખબર પડી આવા દાખલા બીજા કરવાના જાતે હું આપી શકું. હું તો મૂકીશ કે પછી દાખલા કરો. આજે આપણે બીજું સૂત્ર જોઈશું અને એ તો એકદમ હેલ્પ. તમે દ્વિપદી સાથે ગુણાકાર કરી એમાં આપણે જોતા બંને પદો પર તમે ધ્યાન આપો. a વત્તા b ગુણ્યા x ઓછા y. હવે દ્વિપદી આપણે હું લખી દેતા ગુણાકાર કરો. ગુણાકાર તો તમે પહેલા ઉદાહરણ કે બંને દ્વિપદીઓ બંનેના પદ એ બંને દ્વિપદીઓના બંને પદ અલગ અલગ છે. એટલે આપણે શું કરવાના દ્વિપદીનો દ્વિપદી જોડે દ્વિપદીનો દ્વિપદીનો ગુણાકાર કરવા માટે આપણે કરતા હતા કોઈ પણ એક પદાવલીને છૂટી પાડવી. હવે આપણે પદાવલી છૂટી પાડીએ a વત્તા b એની બંને પદો જોડે બીજી દ્વિપદી ગોઠવો. અહીં આપણે x ઓછા y, x ઓછા y a ગુણ્યા x ax. તરત આપણે નિશાની પર ધ્યાન દીધું વત્તા ઓછા ઓછા a ગુણ્યા y ay. એ નિશાની જે ઉત્તર છે વત્તા b ગુણ્યા x dx. તરત નિશાની વત્તા ઓછા ઓછા b ગુણ્યા y dy. આપણે હવે દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર કરતા હતા. પણ ધારો કે અહીં જુઓ બીજો દાખલો a વત્તા b ગુણ્યા a ઓછા. આ બે પદાવલીઓમાં ફેર શું છે જોઈ લો કેવું. આ બે પદાવલીઓમાં બંને દ્વિપદીના બંને પદો અલગ અલગ છે. જરા ધ્યાનથી જોશું તો બંને દ્વિપદીઓના બંને પદો સરખા છે. બંને દ્વિપદીના બંને પદો સરખા છે. ફક્ત નિશાની જુદી છે. ફક્ત નિશાની જુદી છે. આપણે એનો પણ દાખલો દ્વિપદીની રીતે કરીએ પણ આમાં આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એ સૂત્ર આગળ જોઈશું. એટલે દ્વિપદીનો ગુણાકાર કરો તો ખરા a વત્તા b છૂટું પાડી દીધું. એની જોડે a ઓછા b a ઓછા a નો વર્ગ a વર્ગ વત્તા ઓછા ઓછા
a ગુણ્યા b ab બીજી પદાવલી યોગધન વત્તા a ગુણ્યા b ab વત્તા ઓછા b ગુણ્યા b b વર્ગ. તો તમે ધ્યાનથી જોશો તો વચ્ચેના બંને પદ વિરોધી છે. એક ધન એક વિરોધ. તમને ખબર છે કે વિરોધીની સંખ્યાનો સરવાળો શૂન્ય છે. એ બી એડી ગયા આપણો જવાબ આવશે a વર્ગ ઓછા b વર્ગ. બરાબર છે. જો બંને પદોના બંને પદો સરખા હોય ફક્ત નિશાની અલગ એટલે કે એક પદાવલી ધન અને એક પદાવલી ઋણ તો એનો જવાબ દરેક વખતે એના પહેલા પદનો વર્ગ આવશે ઓછા બીજા પદનો વર્ગ આવશે. જ્યારે આવી પદાવલીને તફાવત સ્વરૂપની પદાવલી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તફાવત સ્વરૂપની પદાવલી આપણે ક્યારે દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર ન કરતા વિસ્તરના ટૂંકા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. સૂત્ર તમે એક મળ્યું એ તમે જવાબ દો. પહેલું પદ પ્રથમ પદ હતું એ પ્રથમ પદનો વર્ગ આવ્યો ને બીજા પદ ને આમાં દરેક વખતે ઓછા એ જ નિશાની. ત્યાંથી તો ટૂંકું સૂત્ર કરવું પડી ગયું છે. a વત્તા b ગુણ્યા a ઓછા b. જ્યારે જ્યારે આપણને દ્વિપદીઓ સરખી આપી હોય ફક્ત નિશાની અલગ હોય આવી પદાવલીઓને તફાવત સ્વરૂપની પદાવલીઓ કહેવામાં આવે છે. એટલે તફાવત સ્વરૂપની પદાવલીઓ આપતી હોય ત્યારે દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર ન કરતા વિસ્તરના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીશું. વિસ્તરનું ટૂંકું સૂત્ર તો બહુ સહેલું છે. પ્રથમ પદનો વર્ગ વિસ્તરનું બીજું સૂત્ર શીખે નાખે. પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. દરેક વખતે ઓછાની નિશાની આવશે. પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. દરેક વખતે આ વિસ્તરનું બીજું સૂત્ર. પેલું લાંબુ સૂત્ર આપણે વર્ગનું સૂત્ર આગળ. હવે ટૂંકું સૂત્ર. પણ ટૂંકું સૂત્ર ક્યારે વાપરવાનું? અહીં દ્વિપદીનો ગુણાકાર નહીં કરવાનો. આપણે પદો જોવાના. જો પદો અલગ અલગ હોય તો દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર. જો પદો સરખા હોય બંને દ્વિપદીઓ ફક્ત નિશાની તો આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરવો. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. પ્રથમ પદનું વર્ગ. બંનેનું પ્રથમ પદ આપણે જોયું. બંનેનું પ્રથમ પદ એ મૂકીશું. પ્રથમ પદ a નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ b નો. થઈ ગયો. a નો વર્ગ ઓછા b નો વર્ગ b. તો આ બીજું સૂત્ર 50 વાર હવે ભાઈ ગયા. સરસ. બીજો દાખલો 2 ઓછા 3 2 વત્તા 3. તમે દ્વિપદી તમે કીધો ચલો કિંમત શોધો અથવા ગુણાકાર કરો. જે આપણે મગજ દોડાવો કે દ્વિપદીઓ આપણે ત્યાં ધ્યાન રાખવું કે દ્વિપદીઓમાં બંને પદો જો અલગ અલગ હોય તો ગુણાકાર કરવો. પણ જો પદો બંને દ્વિપદીઓના પદ સરખા ફક્ત નિશાની અલગ અલગ તો ગુણાકાર ન કરતા શું કરીશું? આ વિસ્તરના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીશું. તો વિસ્તરનું ટૂંકું સૂત્ર કયું? પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો બરાબર. સરસ. પ્રથમ પદને બંનેનું પ્રથમ પદ કયું છે? 2a. અહીં આપણે કહીશું 2a નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. બંનેનું બીજું પદ છે 3b. તો આપણે
આપણે કરીશું 3b નો વર્ગ. 2a નો વર્ગ એટલે 2 નો વર્ગ કરવાનો, a નો વર્ગ કરવાનો. 2 નો વર્ગ 4 અને a નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ 3b નો વર્ગ એટલે 3 નો વર્ગ b નો વર્ગ, 3 નો વર્ગ 9, b નો વર્ગ b વર્ગ. ખબર પડી? આ આપણું બીજું સૂત્ર 50 લખી મોડે કરજો. પહેલું તો તમે લખી મોડે કરી દો, જે ચોપડા બંધાતા ચેક કરી શકો. આ સૂત્ર પણ એટલું છે, અહીં ફક્ત તમને વર્ગ આવડવા જોઈએ. શું આવડવું જોઈએ? વર્ગ બરાબર મોડે કરજો. પેલા બે તમને વિસ્તૃતના છૂટા પાડવાના દાખલા આપીશ, એ પણ ધ્યાનથી કરજો. એમાં બને ત્યાં સુધી આગલી બિંદાઓની સંખ્યા લેજો અને પછી દાખલા. જો બંને દ્વિપદીઓના બદલે પર સરખા હોય, ફક્ત નિશાની અલગ હોય, તેવી પદાવલીઓ લઈએ અને તફાવત સ્વરૂપની પદાવલીઓ લઈએ છીએ. જ્યારે તફાવત સ્વરૂપની પદાવલી આપી હોય ત્યારે આપણે વિસ્તૃતના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી દાખલા ગણવાના છે. દાખલા ધ્યાનથી ગણજો, ચોપડીમાં પણ આપ્યા છે. બરાબર.